હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન. મિત્રો પ્રથમ પરીક્ષાનું પેપર છે જે આપણે 6/10/2025ના રોજ લેવાશે. 3 કલાકનો સમય અને 80 ગુણનું પેપર હશે. મિત્રો આ પેપર સોલ્યુશન તમને તમામ સંપૂર્ણ છેલ્લે સુધી કરશો તો ઘણો બધો ફાયદો થશે. અને મિત્રો ખાસ કરી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમારા તમામ વિષયના પેપર સોલ્યુશન અહીં મળી રહેશે. જોઈએ છીએ વિભાગ એ થી શરૂ કરીશું. પહેલું એક છે તેની અંદર આપણે વિકલ્પો આવે છે. તો વિકલ્પોની અંદર પહેલો વિકલ્પ, ઉત્તર ભારતમાં કયા રાજ્યના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો તેની અંદર આવશે હર્ષવર્ધન, ઓપ્શન બી. ત્યારબાદ આગળ છે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? તો આવશે જેજોગ ભુક્તિ. ત્યારબાદ 3, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો આવશે કુમારપાળ, કારણ કે એ મિત્રો એ પરમાર વંશનો નથી. ત્યારબાદ 4, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો આવશે મિત્રો પાલ વંશનું, ઓપ્શન સી. 5, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બંધાવવામાં આવી હતી? તો આવશે સોલંકી વંશના. કોણે બંધાવી હતી? તો ઉદયમતીએ. ત્યારબાદ ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? તો ભોજ એ પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા હતો. તેના હાથમાં પૂછ્યું છે ઈસવીસન 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી? તો મિત્રો આવશે વનરાજ ચાવડો, ઓપ્શન બી. ત્યારબાદ તેના હાથમાં પ્રશ્ન છે એટલે કે વિકલ્પ છે, કયા વંશના શાસન કાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો સોલંકી વંશ, ઓપ્શન ડી. ત્યારબાદ વિકલ્પ નંબર 7 છે, કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે? તો આવશે રાણીની વાવ, જે પાટણ ખાતે આવેલી છે. 8, ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો મલાવ તળાવ ધોળકાની અંદર આવેલું છે. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? તો આવશે હેમચંદ્રાચાર્યજી પાસે. 10, ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું? ઓપ્શન બી મુઝફ્ફર શાહ. ત્યારબાદ મિત્રો વિભાગ બી છે, જેની અંદર 2 માગ્યા મુજબ લખીશું, દરેકનો 1 ગુણ. તેવા 8 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હીમાં આવેલો છે. 2, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ 3, તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીનો આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? તો કે તુઘલક વંશના શાસનકાળ દરમિયાન દિલ્હીની આસપાસ તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા. પ્રશ્ન 4, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને આ રીતે સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની મિત્રો શરૂઆત થઈ હતી. પ્રશ્ન 5, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો કે અલાઉદ્દીન ખિલજી દ્વારા અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો તેમજ શ્રીનગર અને હોજ એક ખાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 6, મને ઓળખો. મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. તો આવશે અલાઉદ્દીન ખલજી. તેના હાથમાં પ્રશ્ન છે, મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ સાથે ઓળખાય? તો કે મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય. પ્રશ્ન 7, મને ઓળખો. હરિહર રાય અને બુક્કા રાય મારા વંશના થઈ ગયા. તો સંગમ વંશ. પ્રશ્ન 7, મને ઓળખો. હું આંધ્રના ભોજ તરીકે ઓળખાતો વિજયનગરનો સામ્રાજ્યનો શાસક છું. તો આવશે કૃષ્ણદેવરાય. મિત્રો ખાસ કરી વિડીયોને લાઇક પણ કરી દેશો અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરવાનું ના જ ભૂલાય. 2બ, તેની અંદર આપણે સંક્ષિપ્તમાં જવાબ આપીશું, દરેકના 2 ગુણ રહેશે. એવા 3 પ્રશ્નો રહેશે. 9મો પ્રશ્ન છે, રાજ્ય એક શક્તિશાળી મહિલા શાસક. આ વિષય પર તમારા વિચારો લખો. તો ઈસવીસન 1236માં રજિયા દિલ્હીની ગાદી પર આવી. દિલ્હીની ગાદી પર આવનાર તે પ્રથમ મહિલા શાસક હતી. રજિયા પૂરેપૂરી કાબિલ અને જવાબદાર હતી. તે પુરુષોના પોશાક પહેરી રાજદરબારમાં બેસતી. રજિયાએ પોતાના અભિલેખોને સિક્કા ઉપર લખાવ્યું કે ઇલ્તુમિશની બેટી છે, પરંતુ એક સ્ત્રી હોવાથી શાસક સ્વરૂપમાં સ્વીકારવામાં આવતી ન હતી. આથી ઉમરાઓને એક સ્ત્રી નીચે કામ કરવાનું પોતાને નીચે જોવાપણું લાગતું અને રાજખટપટોથી તેનો શાસનનો અંત આવ્યો. પ્રશ્ન 10, સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. તો
તો કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યની નિર્માણની શરૂઆત થઈ। આ સમય દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે રચાયા। કુતુબુદ્દીન ઐબકે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ અને કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું। ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું અને મસ્જિદ કરાવ્યું અને કુતુબુદ્દીને અજમેરમાં ઢાઈદિનકા ઝોપડાની મસ્જિદ બંધાવી। ઇલ્તુમિશ હોજે સમી દરગાહ અને જુમા મસ્જિદ બંધાવી। અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજા, શીરીનો કિલ્લો, શ્રીનગર તથા હોજે ખાસનું નિર્માણ કરાવ્યું। સૈયદ અને લોદી વંશીએ મકબરા અને મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જેમાં બદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે। આમ સલ્તનત સમયમાં દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ અને બગીચાઓનું નિર્માણ થયું। પ્રશ્ન 11 કારણ આપો। કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા। ઉત્તર તો કે કૃષ્ણદેવરાય વિદ્વાન હતા। તેમણે સંસ્કૃત અને તેલુગુમાં કેટલાક ગ્રંથો લખ્યા। તેમણે સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું। આમ રાજા ભોજની જેમ તેમણે કરેલ કાર્યો પરથી તે આંધ્રના ભોજ તરીકે ઓળખાયા। વિભાગ સી, જેની અંદર આપણે ખાલી જગ્યા પૂરીશું। પહેલું, શેરશાહ સૂરીએ ખાલી જગ્યા રોડનું નિર્માણ કરાવ્યું, તો ગ્રાન્ડ ટ્રંક રોડ, અહીં મિત્રો ટૂંકની જગ્યાએ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ। 2 છે, શિવાજી ખાલી જગ્યા સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા, તો હિન્દુ સમ્રાટ। 3, શેરશાહે ખાલી જગ્યા રોડનું નિર્માણ કરાવ્યું, તો અહીં આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ। 4, પાણીપતના બીજા યુદ્ધમાં અકબરે ખાલી જગ્યાને હરાવ્યો, તો હેમુને। 5, ખાલી જગ્યા મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા, તો છત્રપતિ શિવાજી મહારાજ। ખરા કે ખોટા? 6 નંબરે છે, તો જેની અંદર ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું, ખોટું। 7, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પરથી સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ પાવાપુરી, સાચું। 8, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવિત છે, ખોટું। 9, કવિ જયદેવ ગીત ગોવિંદ ગ્રંથના રચયિતા છે, ખરું। 10, મુઘલ કાળ દરમિયાન ચિત્રકળાનો સુવર્ણયુગ હતો, ખરું। 11, હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો, ખરું। ત્યારબાદ મિત્રો વિભાગ ડી છે, જેની અંદર આપણે દરેકના 2 ગુણ રહેશે તેવા 3 પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે, શબ્દોની સમજૂતી આપો। અગ્નિકૃત ખડકો, કે જ્વાળામુખીના પ્રસ્ફોટનના વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે। આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે। 2, જળપ્રપાત એટલે કે જળધોધ, તો કે નદીનું પાણી તેના માર્ગમાં કોઈના ખડક પરથી સીધી ઢોળવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પથરાય છે, તે જળધોધ કહે છે। જળધોધની ઊંચાઈ અને તેની વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તેને જળપ્રપાત કહે છે। 3, ભુવા એટલે કે બારખન, રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમા સપાટી પર કોઈ ભાગ પર જમા થતાં રેતીના ટેકરીઓ બને છે, જે રેતીના ઢુવા તરીકે ઓળખાય છે। ત્યારબાદ આગળ છે જોડકા જોડો, તો જેની અંદર આપણે જોઈશું પહેલું ધ્વનિ પ્રદૂષણ, તો મિત્રો તેની સામે આવશે સી, તો કે આપણો જે સ્વભાવ છે ચીડિયાપણો થશે। ત્યારબાદ જળ પ્રદૂષણ, તો કે ઈ એટલે કે કમળો થશે। વાયુ પ્રદૂષણ, તો કે તેના કારણે મિત્રો જે છે આપણને વાયુ પ્રદૂષણના કારણે ઘણા બધા જે છે મિત્રો અસરો થશે, તો તેની અંદર આવશે ચશ્માના નંબર, અને કિરણોત્સર્ગી પ્રદૂષણ, તો આવશે જનીનમાં ખામી। ત્યારબાદ તેના હાથમાં જોડકા આપ્યા છે, જેની અંદર છે પ્લાસ્ટિક, તો આવશે સી એટલે કે ભૂમિ પ્રદૂષણ છે। લાઉડ સ્પીકરો, તો મિત્રો આવશે ધ્વનિ પ્રદૂષણ, ઓપ્શન બી સામે છે। ગટર, તો આવશે તેની અંદર મિત્રો જે છે ગટર, તો કે જળ પ્રદૂષણ, અને પેટ્રોલ ડીઝલ, તો મિત્રો તેની અંદર આવશે ઈ, તો એ વાયુ પ્રદૂષણ થશે। ત્યારબાદ આગળ વધીશું, જેની અંદર આપણે મુદ્દાસર ઉત્તર લખવાના થશે, દરેકના 3 ગુણ રહેશે, એવા 2 પ્રશ્ન હશે, 1 અથવામાં હશે। તો જોઈએ જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, તો પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ। કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપસાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ। ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ।
પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરીએ તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં રિસાયકલ કરી તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 3 છે, હવાનું પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? તો કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા અને પેટ્રોલ ડીઝલથી ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોમાં CNG અને PNG તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. તેના 8મા પ્રશ્ન હશે, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? તો કે જોઈએ, માનવીએ પોતાની બુદ્ધિ, કૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણ, જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવતો હતો. પ્રશ્ન 8 છે મિત્રો, માંગ્યા મુજબ ઉત્તર આપો. પહેલો પ્રશ્ન એટલે કે 4થા નંબરે છે, શંકુદ્રમના જંગલમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો કે શંકુદ્રમના જંગલોમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. પ્રશ્ન 5, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? તો કે રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે. પ્રશ્ન 6, નૈઋત્યના પવનો કોને કહેવાય છે? તો કે ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને નૈઋત્યના પવનો કહે છે. પ્રશ્ન 7, ક્ષોભ સીમા કોને કહે છે? તો કે ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે. પ્રશ્ન 8, આબોહવા એટલે શું? તો કે આબોહવા એટલે કે કોઈ પણ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. પ્રશ્ન 9, ઉનાળાના મોસમી પવનોને નૈઋત્યના મોસમી પવનો કેમ કહે છે? તો કે ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને નૈઋત્યના મોસમી પવનો કહે છે. પ્રશ્ન 10, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો બારેમાસ લીલા શા માટે કહે છે? તો કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોના વૃક્ષોના પાંદડા ક્યારેય એકસાથે ખરતા નથી, તેથી અહીંના વૃક્ષો બારેમાસ લીલા રહે છે. પ્રશ્ન 11, શંકુદ્રમ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે? તો કે શંકુદ્રમ જંગલોમાં ચીડ, દેવદાર, ફર, વૃક્ષ વગેરે વૃક્ષો થાય છે. ખાલી જગ્યા પૂરો 12મા નંબરે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ તો કે ભારત છે. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા તેને બંધારણ કહેવાય છે. ભારતનું બંધારણ વિશ્વનું તો કે લેખિત બંધારણ છે. 15, લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ભારતમાં ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે. તો મિત્રો 6 થી 14 વર્ષ અહીં આવશે. 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને મફત અને ફરજિયાત જે શિક્ષણનો મિત્રો હક મળેલો છે. પ્રશ્ન 10 જોઈએ, તેની અંદર મુદ્દાસર જવાબ લખવાના થશે. 4 ગુણનો પ્રશ્ન છે. તો 17મો પ્રશ્ન છે, સમાનતા એટલે શું, તે શા માટે જરૂરી છે? તો કે સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન. એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશમાં સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરવામાં આવે અને સૌએ ધ્યાન રાખ્યું છે. ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનો ઠરાવવામાં આવ્યો છે. આ કાયદા આધારે સમાનતા, ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારીને અભિવ્યક્તિમાં સમાનતા માટે સૌને સમાન તક, ભણવા, વિકાસમાં, ધંધા, રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્વનો છે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે. સમાનતા અને ન્યાય મતાધિકાર, સમાનતા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે. પ્રશ્ન 11 છે, માગ્યા મુજબ જવાબ આપો. દરેકનો 1 ગુણ રહેશે. 5 પ્રશ્નો છે. 18મા નંબરે જોઈએ, ખરડો કાયદો ક્યારે બને છે? તો કે વિધાનસભામાં રજૂ થયેલા કોઈપણ ખરડાને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવે ત્યારે ખરડો કાયદો બને છે. વિધાનસભામાં નાણાકીય તેમજ સામાન્ય ખરડો રજૂ કરવામાં આવે છે. આ ખરડાને વિવિધ તબક્કાઓમાંથી પસાર કરી રાજ્ય પાસે મંજૂરી
માટે મોકલવામાં આવે છે. ખરડાને રાજ્યપાલની મંજૂરી મળતા તે કાયદો બને છે. પ્રશ્ન 19 રાજ્ય સરકારના અંગો જણાવો. તો કે તેના 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. પ્રશ્ન 20 મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે. તો કે રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. રાજ્યપાલ વિવિધ વિધાનસભામાં બહુમત ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને મુખ્ય મંડળ ભોગવે છે. પ્રશ્ન 21 વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે. તો કે ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્નો પૂછવામાં આવે છે. વિધાનસભામાં ધારાસભ્યો અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને પોતાના વિસ્તારની અને જનતાની સમસ્યા રજૂ કરી શકે છે. પ્રશ્ન 22 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે. તો કે રાજ્યમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. વિધાનસભાએ કાયમી ગૃહ નથી માટે કેટલીક વાર અસામાન્ય પરિસ્થિતિમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફરજ પડે છે અને આ દરમિયાન રાજ્યનો વહીવટ રાજ્યપાલ કરે છે. પ્રશ્ન 12 મુદ્દાસર ઉત્તર લખો. 3 ગુણનો પ્રશ્ન રહેશે. 2 પ્રશ્ન પૂછાશે, 1 અથવામાં હશે. 23મા નંબર મિત્રો પ્રશ્ન છે રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે. તો કે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની ભલામણને આધારે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓને પણ કારોબારીમાં સમાવેશ થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. તેના 8મો પ્રશ્ન છે નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરે છે. તો કે રાજ્યના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે રાજ્ય તો કે તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. વરી અછબડા, પોલિયો વગેરેના રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે. દારૂબંધી તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે. તાત્કાલિક સેવા માટે 108ની યોજના ચલાવે છે. તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે. તે જનઔષધ કેન્દ્રો મારફતે દવાઓનું જે સસ્તા દરે વિતરણ કરે છે. મેલેરિયા, કમળો, કોઢ વગેરે જે રોગો છે તેની સામે સેવાઓનું આયોજન પણ કરે છે. પ્રશ્ન 24 છે રાજ્ય સરકારના કાર્યો જણાવો. તો કે ઉત્તર છે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકોનું કલ્યાણ કરવાનું છે. રાજ્ય સરકાર રાજ્યમાં નાગરિકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્વાસ્થ્ય પૂરું પાડવાનું કાર્ય કરે છે. રાજ્ય સરકાર સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે. રાજ્ય સરકાર રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રશ્ન 25 વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. તો કે વિધાનસભાના સભ્ય બનવા માટે યોગ્ય લાયકાત જરૂરી છે. જેમ કે પહેલું, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની વર્ષ 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે કોઈ પણ સરકારી સંસ્થામાં હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. તે કોઈ પણ ગુનામાં સંકળાયેલ ન હોવો જોઈએ. આ પ્રકારના ગુણો ધરાવતા કોઈ પણ નાગરિક ધારાસભ્ય બની શકે છે. મિત્રો આ સાથે આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આવા જ અન્ય વિષયના તમારા જો પેપર સોલ્યુશન મેળવવા છે તો તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે મેળવી શકો છો અથવા ચેનલના પ્લેલિસ્ટમાં લિંક આપેલી હશે. અને મિત્રો આ જે પેપર છે તમારા મિત્રોને વચ્ચેથી શેર કરી દેશો.